હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો બીજું અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે ક્યારે, લગભગ બહુ મોડું થઈ ગયું છે. અને એલા લ્યા અત્યારમાં હેપી બર્થડે હે, અત્યારમાં હેપી બર્થડે. અને આ હું બધું મારું જીમનો સામાન રહ્યો ને બધું આપણે જીમ કરીને આવ્યા ને ત્યાં બધી બેગ ને એ બધું છે ને જગ્યાએ પહોંચાડે છે. એમાં બધી સામાન ખાલી કરે. હા બોલો બોલો બોલો, શું કયો? હેપી બર્થડે કે હેપી બર્થડે, હેપી બર્થડે કહી દે પપ્પાને. હેપી બર્થડે, birthday, હેપી બર્થડે કરો. હેપી બર્થડે, થેન્ક યુ, થેન્ક હેપી યુ, બર્થડે. થેન્ક યુ. ગાઈસ આજે આનો બર્થડે છે, કમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. ઓકે, તો આજે મિત્રો છે 5 તારીખ 7મો મહિનો. આ વિડીયો આપણે ત્યારે શૂટ કરી અને આજ થોડોક બર્થડે છે આપણો, તો વિડીયો અપલોડ થાય કાલે 6 તારીખે, એટલે એક દી લેટ. આ હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે કે મને જા ઈ પણ લેસન જ કરે. અહીંયા હાલ, તો અહીંયા આવ, અહીંયા તો હાલ. પણ શું લખ્યું બતાય તો મને. એને જો આ બગડા અને ABCD હંધી આવડી ગયું લેસન કરી કરીને. નહીં હંધી આવડી ગયું ને? ઓકે, તો આપણે એને થોડોક હવે નાસ્તો કરી લઈ. જો આપણું અહીંયા કેળું તૈયાર થઈ ગયું અને અહીંયા છે ને ખુલ્લું રાખવાનું હતું. આ ખોલવામાં જો તો આપણે હવે આપણો મસ્ત મજાનો નાસ્તો તૈયાર કરી લઈએ. તો આપણે જો સાથે એક છે કેળું, કેળાની જગ્યાએ એક છે આમાં 50 ગ્રામ મૂસલી, એક કેળું ને 50 ગ્રામ મૂસલી. તો મસ્ત મજાનો છે ને આપણે થોડોક નાસ્તો કરી પછી નાસ્તો કરી આજનો વ્લોગ તો તમે કન્ટિન્યુ રાખજો. વ્લોગ થોડોક મોટો રહેશે, ફૂલ ધમાકેદાર બ્લોગ રહેવાનો છે. આપણે મસ્ત મજાનું બર્થડેનું નાનું મોટું સેલિબ્રેશન પણ કરવાના છે. અને આપણા 5K થઈ ગયા હાલે, પણ 2 મિનિટ શાંતિ તો રહે બધા. જો આપણે મસ્તીના થોડાક આરામ કરી અને ઉઠી ગયા છે. અત્યારે જો આરોહી બેન નિશાળેથી આવી ગયા છે, નિશાળે ભણવા ગયા હતા. અત્યારે 5 વાગ્યા મસ્ત મજાને આવી ગયા. અહીંયા જો હજી સવારનું એ લેસનનું જ કામ ચાલુ, બીજું કોઈ પણ કામ છે નહીં. એકડા બગડા તગડા. અને અહીંયા જો આપણે યુગભાઈ જો મસ્તીને જો ખાય છે. અત્યારે શું ખાય છે? ચા. કેમ ત્રાહો થઈને કેમ ખાય? ત્રાહો થઈને એવું છે? આરોહી હમણાં તો કહેતી હતી ને મેં ગિફ્ટ લીધું, મને દેખાડું. દેખાડ દેખાડ થાય કાલ દેખાડ. એને હે ને મારો બર્થડે છે ને તે કાર્ડ બનાવ્યું આય છે. કેવું કાર્ડ એને ક્યાં હંતાડ્યું દેખાડતા? ઓલે ફોટા નહીં, વાહે કાર્ડ દેખાડ. લાવો લાવો દેખાડો દેખાડો. આ શું લખ્યું? હજા એક અમારું કાર્ડ બનાવ્યું નહીં, હેપી બર્થડે. બીજું શું છે આમાં? ઓહો, હેપી બર્થડે પાપા. સરપ્રાઈઝ, સરપ્રાઈઝ રેડી છે. શું છે? સરપ્રાઈઝ રેડી. ડેરી મિલ્ક ચોકલેટ, ડેરી મિલ્ક સરપ્રાઈઝ ગિફ્ટ. હેપી બર્થડે પાપા એન્ડ મોમાઈમાં બ્લેસિંગ પાપા ટુડે નાઇટ આઉટસાઇડ કેક પાર્ટી. જો અત્યારે છે ને હવે નક્કી કર્યું કે બજારમાં છોકરાઓ કહેતા હતા હાલો પપ્પા નાસ્તો કરાવવા, નાસ્તો કરાવવા. તો હંધાઈને જો હંધાઈ છે ને બપોર લીધા. હાલો કીધું તમને હે ને અત્યારે મસ્તીનો નાસ્તો કરાવી દો, વાતાવરણ સારું હોય ને કે પપ્પા તમારો બર્થડે છે તો કે નાસ્તો કરાવવા લઈ જાવ ને કે. હાલો કીધું લઈ જાવ. આ બધા જો આ બધા મારા દીકરા એક તો રહેતા છે નહીં અને નાસ્તાની હગા થાય છે. આ જો આ જો આરોહી ક્યાંય ગઈ? મૂળ તો આરોહીને છે ને આરોહીને જ જાવું તું નાસ્તો કરવા. એટલે હે હા, પણ કેક આપણે ઘરે જઈને ખાવું. ચાલો તો નાનકડો આપણે કેક તો જો કે કોઈ ખાતા નથી ઘરમાં, છોકરાને કોઈને ખાવા દેતોય નથી. નાનકડો ખાલી સેલિબ્રેશન કરવા તો ને હાવ નાનકડો કેક લઈ લો, જેથી કરીને ને નાના મોટું સેલિબ્રેશન થઈ જાય. વડાપાવની દુકાને પહોંચ્યા તો ખરા. જો આપણે હે ને પેડક રોડ ઉપર હે ને ઊભા છે અને સામેની સાઈડ હે ને જુગાડી વડાપાવ છે. પણ હવે થયું એવું કે આજે હવે જુગાડી વડાપાવ બંધ છે. લગભગ એ ભાઈ કે ગયા છે, પણ દુકાન બંધ છે. તો હવે આપણે વડાપાવ ખાવા સ્પેશિયલ આવ્યા હતા, બધાને ખાવા હતા ને, તો દુકાન બંધ છે તો કેમ કરશું? આપણે તો એના જ ખાઈ છે. હવે બીજે કંઈક નાસ્તો કરી લે. બીજે હારો એ વડાપાવ દુકાન બંધ છે. ગમે પછી હાલશે ને, ગમે લોચા નો થાય. તો બીજે ક્યાં વડાપાવ છે તો હાલશે? બીજે વડાપાવ કે પાણીપુરી ની ખવડાવી દો. પાણીપુરી ન ખાવી. પાણીપુરી તો બહુ ખાધી ભાઈ. હવે તો વડાપાવ બીજા ગોતો કે ખારા ફેમસ હોય એના.
હવે ગોતી એકાદા આડા અવરા સર્ચ કરી બીજું હું કાપ આજુબાજુમાં ઈચ્છી કે એક વાર અંદાજે ચાલો જોઈ તો ખરા. નાખો એકલા પિઝા અને બર્ગર બે નાખ્યા ને રેડી રેડી ચાલો શું હે બાપો બાપુના પિઝા અને બર્ગર હબડી નાખ્યું. હાલો ઓલા બધા બહાર બેઠા હોય ભાગવું પડશે હવે. ફાઇનલી બાપુની દુકાનેથી પિઝા અને બર્ગર લઈ લીધા હે મસ્તીના, કેમ કે પાર્સલ જ લેવાના હતા કે ઘરે પહોંચીને ખાવ, કેમ કે અહીંયા બહુ મોડું થઈ ગયું છે એટલે સીધા ઘરે જવું પડશે. કેમ કે જો હવે છે ને બે પિઝા અને 2 બર્ગર અને એક ઓલું લીધું શું કહેવાય આ બધા હાટું સેન્ડવિચ. હવે લેવાનો રહ્યો કેક. હવે કેક લઈને સીધા ઘરે અને ઘરે સીધા ખાઈ પી સીધું સેલિબ્રેશન. તો ફાઇનલી ગઈ છે આપણે હવે મસ્તીના ઘરે પહોંચી ગયા છે અને બધી વસ્તુ પાર્સલ લઈ લીધી છે. અને આ તો ભાઈ અમારે ઠેઠ લગી ગાડીમાં હુતી આવી હુતી ગઈ. કેમ ભાઈ હુઈ ગઈ હતી? હે એ નીંદરમાં હે ઠેઠ લગી હુતી જઈને હુતી જ ગઈ. હવે આપણે શું બનાવે? નાસ્તો તો લેવા એટલે શું બનાવવાનું? ખીચડી ખાવાની કેટલી વાર ભૂખ લાગી. તો ચાલો મિત્રો હે ને હવે ખાવા બેસી જાય, કેમ કે ભૂખ બહુ લાગી છે ને. તો 9 વારે 9 વાગી ગયા તો ફટાફટ પેલા જમવાનું જ કામ કરશે. એકલા જમવા બેસી ગયા છે અને જમવામાં જુઓ તમે ફૂલ મજા આવે, ફૂલ ધમાકેદાર. જો અહીંયા છે પાવ ને બર્ગર ને પાવ ભાજી ને પિઝા ને એક પિઝા જો અડધો છાપે થઈ ગયો સ્પીડમાં ખાવા માંડ્યો કયો પિઝા. અને એક બીજો પિઝા એ આ બેનો 2 પિઝા ખાઈ અને જો મસ્તીના ને આપણા હાટું આ સૂકા ભાત અને એકાદું કદાચ આ બર્ગર ખાવું. તમારું ખીચડી હે ખાવાની શું છે? બધી મિક્સમાં આ ખાય અત્યારે ખીચડી ખાય અને આપણે થોડાક ભાત ને એવું ખાઈ લઈએ તો મસ્તી ને પેલા પેટ ભરીને ખાઈ લે, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. ખાઈ પીને મસ્ત મજાનો કેક કાપવાનો. વિડીયોમાં તમે બની રહેજો, વિડીયો કન્ટિન્યુ રાખજો, કાપતા નહીં. કેકનું સેલિબ્રેશન કરવાનું હોય તો મજા આવશે તો જોતા રહેજો. તો હે ને વારું પાણી કરીને હવે બધા કે થોડો કેક કાપી. તો જો આરો એ મસ્તીનો કેક ગોઠવો હોય દેખાય છે. જો નાનકડો કેક લીધો છે આપણે આ ગ્લાસ, કેમ કે આપણે કોઈ કેક ખાતા નથી બરાબર ને રહી. અમારે બધાનું શરદી થઈ જાય બધાને કેક કોઈ ખાતા નથી તો નોર્મલી ખાલી શાસ્ત્ર પૂરતું છે ને આ બધા એનું મન રાખવું આટલું આપણે કેક લીધો છે. બાકી તો ઓલરેડી કોઈ છોકરા નથી ખાતા ને આપણે નથી ખાતા, બધા એને કીધું બધા શરદીવાળા છે. અને એક જો બર્થડે કરીને સુઈ ગયું. આ હુવાની તૈયારી કરતા હતા કે કયા કેક કાપી નાખી. જો મીણબત્તી થવા માંડી છે મસ્તીની આ ગ્લાસ. મીણબત્તી થાય એટલે ફૂંક મારીને ભમાટી કરી નાખવાનું છે હમણાં. છરી એને ભેગી જાય બીજો આપને મસ્તીની. તો ચાલો પેલા આ નામને રાખું, કાઢ નાખું, નામને સાઈડમાં રાખ દો અહીંયા. કેક કઈ પાણી એમ હો ભાઈ. આપણે હંમેશા ને નાની કેક લઈ જાવ. 2-3 જણા હે ખાવા વાળા બધા સુઈ ગયા. આરો એને મસ્ત મજાનું હાલે. આરોહી ખાઈ જ જા બધી. હે આને લાવ એને દે ઉપર હેપી બર્થડે હાલો હેપી બર્થડે છે ને. આપણા બર્થડેની પણ કેક કાપી સાથે સાથે આપણે ફેસબુકમાં, ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બધામાં છે ને આપણે 5K ફોલોવર થઈ ગયા છે યુટ્યુબમાં. એના માટે આપણે ખાસ કેક પણ કાપી નાખી, એ પણ 5Kની કાપી નાખી. અને આપણે ફેસબુકમાં 13K ફોલોવર થઈ ગયા છે અને ઇન્સ્ટામાં રનિંગ છે 6K ફોલોવર. ટૂંકમાં પ્રોસેસ ચાલુ છે ને વ્યૂઝ પણ બધા સારા આવે. તમે બધા સપોર્ટ પણ આવો નવો કરો તો આવો નવો સપોર્ટ છે ને તમે ખાસ કરીને વિડીયોમાં કરતા જ રહીજો. આવવાનો સપોર્ટ કરજો અને કરતા રહેજો, થોડો ધક્કો મારજો એટલે અમારી ઈચ્છા પૂરી થાય તમારા થકી.
તો મજા આવી બધાને, જો મસ્તીનો કેક કાપ્યો, બધા છોકરા બોકરા કેક ખાધો ને જામો પડી ગયો. તો હવે વિડીયોને આપણે અહીંયા છે ને પૂરો કરી નાખશું. વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વળી પાછા મળશું આપણે આવા નવા મસ્તીના ફેમિલી વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.